કોઈ દિવસ કોઈને કામ આવ્યું નથી, આપણે કામ આવે હે? જીવનમાં ધ્યાન રાખજો, એક દીકરો હારો પાકશે તો તમે ભેગું કર્યું બધું ખોટું હે. યદિ સુપુત્ર સ્યાત યદિ કુપુત્ર સ્યાત, કદાચ જો એક દીકરો હારો પાકે ને તો એને પિતાજીના પૈસાની જરૂર નથી, તોય તમે ભેગું કરો એવું કામનું છે. અને એક દીકરો કદાચ જો ખરાબ પાકે હે તો એ પિતાજી જેટલું ભેગું કર્યું છે એમ ઝાટકે ઉડાડી નાખશે ને. ભેગું કર્યું એ કામ નહીં આવે. માટે સુપુત્ર હારો દીકરો જો હશે તેને પિતાજીના પગ ઉપર ઊભું નહીં રહેવું પડે, પોતાની સ્વ મહેનતથી કમાણી કરે. અને કદાચ જો દીકરો કુપુત્ર હે તો એ પિતાએ જેટલું ભેગું કર્યું ને બધું એક ઝાટકામાં ઉડાડી દેજો. માટે ખાસ ધ્યાન રાખો, પાર્વતીને બોધ આપે મીરાઓ, દાતારમ ભરતરી પૂજે સદા, દાન દેતા શીખો. કરો દાન ધર્મા રાજ ધર્મા મોક્ષ ધર્મા વિભાગ. દાન ધર્મ શીખવાનું હે, દાન દેતા શીખો. હંગરેલો હરમ એ કામ નથી આવતો, આવે કેવત છે ખાલી હંગરેલું બધી વસ્તુ હંગરેલો હરમ કામ આવે. કોઈને કામ આવ્યું હોય હે કે ખાલી બોલવાનું જ છે. હંગરેલી કોઈ વસ્તુ કામ આવતી જ નથી. માટે કે છે દાન આપતા શીખો, દાન દેજો. આજ વાણીનો ખૂબો તો વાણીનો, કાલ કોઈથી ધવનો કે ઘઉંનો કે ખોબું ભરી નથી હોય બરાબર. આ ટેવ પડી હે તો એ ટેવ કોકથી તમારી વરે, પણ તમારા ઘરમાંથી વાણીનો ખોબો નીકળે તો કોકથી ઘઉંનો ખોબો નીકળે. ક્યારેક ચોખાનો નીકળે, ક્યારેક ઘઉંનો નીકળે, ક્યારેક બાજરાનો, ક્યારેક લોટનો નીકળે, પણ વાણીનો ખોબો ભરો તો કોકથી ટેવ પડે ને. પણ જ્યાં ટેવ જ નથી, દાન દેવાની જ્યાં હેબિટ જ નથી, આવેલું બધું ભેગું જ કરવું છે, દાન દેવું જ નથી, તો અહીંયા આપણી હેબિટ શું સુધરે? દાન આપો, દાનથી આપણા ઘરમાં જેટલું છે બધું ચોખ્ખું થઈ જાય છે. સાધનિયા જનની લોકે સધનિયો જગત ધન્ય સચપતિ ગૃહે દેવી પતિવ્રતા. માટે પતિવ્રતા ધર્મનું પાલન કરો અને ધર્મના પાલનમાં તમે તમારા ધણીની સેવા કરો, દાન પુણ્ય આપો. અને ખાસ કરીને સાનંદમ, તમારું ઘર કેવું હોવું જોઈએ? આનંદિત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ઘણા માણસને ટેવ હોય, તમે જો જવું આવે પાછા આપણે અને જોરા આવે તો પાછા એમ બોલે ઘરની બહાર પગ મૂકે તો કઈ નથી થતું, ઘરમાં પગ મૂકે એટલે બધું દુઃખ આવે છે એમ કે ઘણા જોરા આવે ને. કે ઘરમાં પગ બહાર મૂકીએ તો કઈ નથી થતું, અને જેટલું થાય એ બધું ઘરમાં જ થાય, તો સમજવું જોઈએ એનો વાક છે. ઘણા માણસ એવો પ્રશ્ન લઈને આવે ઘરની બહાર અમને કઈ નથી થતું, દુઃખ ક્યાં ઘરમાં જ પડે. માટે દુઃખ કોઈ દિવસ કોઈને આપી શકતું જ નથી. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે હું આ વ્યક્તિ મને દુઃખ આપે છે, આ વ્યક્તિ મને હેરાન કરે તો વાત ખોટી. કોઈ વ્યક્તિને હેરાન કરી શકતો જ નથી. માટે કે છે બહુ સુંદર મજાનો બોધ આપ્યો હોય, અને બોધ આપી અને વિદાય કૈલાસ પર્વત ઉપરથી વિદાય લે છે. અને વિદાય દેવા લે છે ત્યારે કે છે પાર્વતી આજે વિહાર કરવા માટે જોઈ છે, અને 1000 દિવ્ય વર્ષો સુધી પાર્વતી શંકર ભગવાન સાથે સેવક નિરુગ્રસ્તા સત્તર. બધા દેવતાઓ ચિંતા પડી ગયા, મહાદેવજી તો આ સેવન કરવામાં જ રહેશે, તો હવે આપણે શું કરવું? ક્યાં કારણ થયું આપણે બધે દુઃખી થવું? કારણ
કે જો શંકર ભગવાન લગ્ન કરે, આ શંકર ભગવાન એક દીકરાની ઉત્પત્તિ થાય અને આ દીકરો જો તારકાસુરનો વધ કરે તો કામ થાય. અને આ બાજુ શંકર ભગવાન માંડમાં અનેક તો લગ્ન કર્યા, અને લગ્ન કર્યા પછી શંકર ભગવાન હવે ત્યારે ગૃહસ્થાશ્રમ ધર્મમાં પડી ગયા. અને ગૃહસ્થાશ્રમ ધર્મમાં પડ્યા પછી જો પોતાના આ સેવન ચાલુ રહેશે તો કાલે વારે અસુરોનો વધ કોણ કરશે? માટે કહે છે કાર્તિક સ્વામીનો જન્મ થાય છે, માગસર મહિનો છે.